હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે વાર્ષિક પરીક્ષા 2025નું છે અને ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલનું છે. ચાલો ફટાફટ સેક્શન એ ઉપર આગળ વધીએ છીએ. સેક્શન એની અંદર તમને સૌપ્રથમ ટ્રુ ફોલ્સ પૂછેલા છે. તો ચલો તમને પ્રથમ નંબરનો તમારો જે ક્વેશ્ચન છે એમાં તમને કીધું છે કે પ્રણવ મિસ્ટ્રી સ્ટડીડ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓફ પાલનપુર. તો અહીંયા તમારો જવાબ આવશે સાચો. ચલો પછી પ્રશ્ન નંબર 2, ઇન્ટરેસ્ટ મીન ધ પીપલ, ઇન્ફોર્મેશન, એક્ટિવ્સ ઓર થિંગ્સ વી જોય એન્ડ મોસ્ટ. તો આ વિધાન તમારું ખોટું છે. ચલો પ્રશ્ન નંબર 3, ફ્લાવર્સ હેવ અ ફ્રન્ટ ડોર એન્ટ્રી ટુ નોઝ. તો આ જે વિધાન છે એ વિધાન તમારું સાચું છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. તો ફટાફટ નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ. તો ચોથા નંબરનું તમારું જે નિયરેસ્ટ મિનિંગ છે એમાં આપણો જવાબ થાય છે ટ્રાઇડ. પાંચમા નંબરનું જે નિયરેસ્ટ મિનિંગ છે એમાં તમારો જવાબ આવે છે જર્ની. નવમાં તમારો જવાબ આવશે સરમાઇઝ. બીજું ખાસ તમને કહી દઉં કે ઘણીવાર જે નિયરેસ્ટ મિનિંગો હોય છે એ બેઠે બેઠા પૂછાતા હોય છે. ઘણીવાર પેપર એવા હોય છે જે પેપરમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો તમને તમારા પેપરમાં જોવા મળી શકે છે. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ કહું છું, તમે 4-5 પેપરનું સોલ્યુશન કરીને જજો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. આપણી ચેનલની અંદર જે જિલ્લામાંથી ઇંગ્લિશનું પેપર લેવાઈ ગયું છે એ ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન મેં અપલોડ કરેલા છે. વિડીયો તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જશો, ત્યાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાં જઈ અને તમે દરેક વિડીયો જોઈ શકો છો. ચલો આગળ વધું છું. તો ફટાફટ અહીંયા આપણને આપેલા છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનની અંદર 7મા નંબરનું છે. હવે ઉપર તમને 4 ઓપ્શન આપેલા છે ને એમાંથી તમારે સાચું ફંક્શન કયા વાક્યમાં ફંક્શન આવે છે ટીક કરવાનું છે. ચલો 7માં અહીંયા તમે જોઈ શકો છો ટુ આવે છે. શું આવે છે? ટુ આવે છે. તો અહીંયા તમારો જવાબ શું થશે? રિઝલ્ટ. આ ટુ શું બતાવે છે? એ રિઝલ્ટ ફંક્શનને બતાવે છે, રાઈટ? ઓકે, તો 7મા નંબરમાં રિઝલ્ટ આવશે. ચલો 8માં તમને કીધું છે, 8માં એઝ આપેલું છે અને અહીંયા થોડું કોન્ટ્રાસ્ટ દર્શાવે એવું વાક્યમાં લાગે છે, એટલે અહીંયા તમારો જવાબ આવે છે 8મા નંબરની અંદર કોન્ટ્રાસ્ટ. 9મા નંબરની અંદર વુડ. અહીંયા તમે જો વુડ, રાધર અને ધેન આપેલું છે. તો વુડ, રાધર, ધેન આપેલું છે એટલે આપણો જવાબ થશે ચોઈસ. તો અહીંયા આવશે 9 નંબર. ઓકે, ચલો આગળ વધુ ફટાફટ. ચલો ફરી પાછા તમને લેંગ્વેજ ફંક્શન આપેલા છે, એના આધારે તમારે જવાબ આપવાનો છે. તો 10માં અહીંયા તમને પદપદ પૂછ્યું છે. તો પદપદની અંદર અહીંયા તમારો જવાબ આવશે ઇન ઓર્ડર ટુ સેવ એન્વાયરમેન્ટ. ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ થશે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 11 છે. 11માં તમને રીઝન પૂછ્યું છે. શું કીધું છે? રીઝન કીધું છે. તો રીઝનની અંદર તમારો જવાબ થશે ઓપ્શન નંબર ડી, સિન્સ ઇટ વોઝ ટુક ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી. એ તમારો જવાબ થઈ જશે. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 12 ઉપર એમાં કીધું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટની અંદર તમને શું પૂછ્યું છે? તો અહીંયા તમારો જવાબ થાય છે ઓપ્શન નંબર ડી, વી નો ધેટ કોલમ્બસ વોઝ ડિસ્કવર્ડ બાય અમેરિકા. ચલો ત્યાંથી આગળ વધું છું. ચલો અહીંયા તમને ઉપર સૂચના એવી કીધી છે કે જે શબ્દની નીચે અંડરલાઇન છે એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો 13મા નંબરનો તમારો જે પ્રશ્ન છે અહીંયા આપેલું છે ધેર હાઉસ હોલ્ડ વર્ક્સ. એના નીચે અંડરલાઇન છે. તો તમે કેવી રીતે પ્રશ્ન પૂછી શકો છો? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વોટથી તમે પ્રશ્ન પૂછી શકો છો. ચલો આગળ વધું. તો પ્રશ્ન નંબર 14 છે. 14ની અંદર અહીંયા આપેલું છે એટ એવરેસ્ટ બેઝ કેમ્પ્સ. એટલે હવે અહીંયા સ્થળની નીચે અંડરલાઇન છે. તો તમે શેનાથી પ્રશ્ન પૂછી શકો? વેરથી પ્રશ્ન પૂછી શકો છો. તો એ તમે લખી શકો છો વેર ડીડ. હવે ત્રણ ઓપ્શન છે વેરવાળા. તો કયો ઓપ્શન ટીક કરવો? તો જો અહીંયા એરાઇવ્ડ આપેલું છે. તો એરાઇવ્ડ એટલે V2 છે. V2 એટલે ભૂતકાળ. તો ભૂતકાળમાં ડીડ આવે એટલે આપણે ઓપ્શનને ચૂઝ કર્યો છે. ઓકે, તો વેર ડીડ સી એરાઇવ ઓન 11th એપ્રિલ 2013. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 15 છે. 15ની અંદર તમને આપેલું છે જો અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા. તો અહીંયા તમારો જવાબ થશે
બી. વોટ ઇઝ મેરી કોમ? ચલો આગળ વધુ તો વિભાગ બી છે. વિભાગ બીની અંદર તમારે ફકરા ઉપરથી જવાબ શોધીને લખવાના છે. જે તમે ફકરા અને અહીંયા પ્રશ્નો આપેલા છે જે જોઈ શકો છો. ચલો ત્યાંથી ફટાફટ આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા તમને 3 ખાલી જગ્યા આપેલી છે. તો 27ની અંદર 26ની અંદર તમારો જવાબ થશે સબસ્ટેન્સ. 27માં અહીંયા તમારો જવાબ થશે ઓર્ડર્સ, આ 27માં આવશે. અને 28માં તમારો જવાબ થશે વોટ, આ આવશે 28માં. ઓકે, 26, 27 અને 28. ચલો ત્યાંથી આગળ વધું છું. તો વિભાગ સી છે. વિભાગ સીની અંદર તમને ખબર છે ફકરા ઉપરથી જવાબ તમારે શોધીને લખવાના છે. જે ફકરો અહીંયા આપેલો છે અને નીચે તમને પ્રશ્નો આપેલા છે. પ્લીઝ કરીને જજો, થોડું ચેકઆઉટ, ખાસ થોડું પ્રેક્ટિસ કરીને જવું સારું. અમુકને તો એવું હોય કે બેન ઇંગ્લિશમાં શું વાંચવાનું હોય. અમુક તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે ઇંગ્લિશમાં શું વાંચવું, પણ વાંચવું નહીં, પ્રેક્ટિસ કરીને જવાનું. તમે પ્રેક્ટિસ કરેલી હોય તો એના આધારે તમે લખી શકો. ચલો આ તમારું પેપર છે, તમે જોઈ શકો છો. ચલો પછી વિભાગ ડી તમને અહીંયા સેક્શન ડી આપેલો છે. સેક્શન ડીની અંદર તમને ડુ એઝ ડાયરેક્ટ પૂછાય છે. એમાં તમને એક્ટિવ પેસિવ અને જેન ધ ટેન્સ પૂછાય છે, રાઈટ. તો કે ઓકે. હવે અહીંયા તમને જે ફકરા આપેલા છે 42, 43 અને અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમને જે ફકરો આપેલો છે, તો આ 3 જે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ છે એનો કટ હું પાછળ મૂકું છું. એમાં જોઈ અને તમે સોલ્યુશન કરી લેજો. અહીંયા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સરસ મજાનો તમે લઈ શકો છો. અને એનું એક્ટિવ પેસિવ કેવી રીતે થાય એ પાછળ સમજાવેલું છે, જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ તો ફટાફટ અહીંયા તમને લેંગ્વેજ ફંક્શન આપેલા છે જેનું સોલ્યુશન આપણે જોઈ લઈએ છીએ. ચલો 45માં અહીંયા તમને કીધું છે કન્ડિશન ઇન પાસ્ટ, તો તમારે કન્ડિશન બતાવવાની છે. તો ત્યાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જે કન્ડિશન બતાવે છે. ચલો પછી કમ્પેરિઝન કરવાની છે 46માં. તો કમ્પેરિઝન કરવા માટે ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાંથી આગળ વધું છું પ્રશ્ન નંબર 47 ઉપર. વેન ગૂગલ મેપ ડઝન્ટ વર્ક, અને અહીંયા કીધું છે એડવાઇસ, તમારે એડવાઇસ આપવાની છે. તો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન નંબર સી, વી હેડ બેટર આસ્ક ધ વે ટુ અ વિલેજર. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. 48માં નંબરનો અહીંયા જે તમને પ્રશ્ન આપેલો છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો આનો કટ પણ પાછળ મૂકું છું. કેવી રીતે તમારે વાક્ય બનાવવું, એનું સેન્ટેન્સ કેવી રીતે મિનિંગવાળું બનાવવું, અર્થફુલ કેવી રીતે બનાવવું એમ. ઓકે, ચલો હવે અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. તો 49ની અંદર તમારો જવાબ થશે બેસ્ટ, 50ની અંદર તમારો જવાબ થશે ફોર્થ અને 51ની અંદર તમારો જવાબ થશે ફૂલ. ઓકે, ચલો સેક્શન ઈ તમારો છે. સેક્શન ઈના પ્રશ્નો તમે જોઈ શકો છો. બીજું ખાસ દરેક વિદ્યાર્થીઓને કહેવાનું કે પ્લીઝ પેપર સોલ્યુશન કરીને જજો, તો ક્યાંક ને ક્યાંક કાલે તમારા પેપરની અંદર તમને ખૂબ જ બેનિફિટ થશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આધીન ક્લાસીસ.